ગુજરાતનું ગોંડલ શહેર છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય રહ્યું છે। ગોંડલમાં એક બાદ એક સામાજિક તત્વો બેફામ બની રહ્યા છે। અવારનવાર માર મારવાની ઘટના સામે આવતી હોય છે, પરંતુ જો અત્યારની વાત કરવામાં આવે તો ગોંડલમાં એક પાટીદાર યુવકને માર મારવાની ઘટના સામે આવી હતી ને એ બાદ ગોંડલમાં બંધનું એલાન રહેવાનું છે એવી પણ અનેક વાતો ચર્ચાનો વિષય બની હતી। પરંતુ જો વાત કરવામાં આવે આજ પાટીદાર યુવકના પિતા દ્વારા એક સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે શું ખરેખર ગુજરાતનું ગોંડલ આજે બંધ રહેશે કે કેમ, શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જે પ્રમાણે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય રહ્યો છે। પાટીદાર યુવકને માર મારવામાં આવ્યો હતો અને આ જ દરેક વિષયને લઈને આપણે ગઈકાલે પણ જોયું હતું કે જયેશ રાદડિયા પોતે મેદાને આવ્યા હતા। તેમની સાથે બીજા અગ્રણીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતા એવા ભરત બોઘરા પણ મેદાને આવ્યા હતા। અનેક એવી વાતો વહેતી થઈ હતી કે શું ખરેખર ગોંડલ બંધ રહેશે કે કેમ, પરંતુ હવે તે જ પાટીદાર યુવક છે તેમના પિતાનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે કે શું ખરેખર આજે ગોંડલ બંધ રહેવાનું છે કે કેમ। સૌથી પહેલા તો એમને જ સાંભળી કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। 18 તારીખના જે મારા દીકરા એ બનાવ બન્યો હતો તેમાં જે મારી માંગણી હતી અમારા પરિવારની, તેમાં બધાય સર્વે સમાજ મારી સાથે રહીને જે મીટિંગ કરેલી હતી તેમાં જેને બધાએ સાથ સહકાર આપ્યો તેમાં આભાર। બીજા નંબરમાં જે અમારે કલમમાં ઉમેરો કરવાનો હતો તેની પણ બાંહેધરી અમને મળેલ છે પૂરેપૂરી, તો તે બદલ પણ બધાયનો આભાર। અને કાલે જે ધંધા રોજગાર જે બંધ રાખવાની વાત હતી, બંધનું એલાન હતું, તે મોકૂફ રાખેલ છે અને બધાએ ધંધા ચાલુ રાખવા। અને બીજા નંબરમાં બધાય સર્વે સમાજ, સર્વે આગેવાનો, સર્વે નેતાઓ બધાએ મને ફૂલ સહકાર આપેલો છે, તે બદલ આભાર। 18 તારીખના જે મારા દીકરા એ બનાવ બન્યો હતો તેમાં જે મારી માંગણી હતી અમારા પરિવારની, તેમાં બધાય સર્વે સમાજ મારી સાથે રહીને જે મીટિંગ કરેલી હતી તેમાં જેને બધાએ સાથ સહકાર આપ્યો તેમાં આભાર। બીજા નંબરમાં જે અમારે કલમમાં ઉમેરો કરવાનો હતો તેની પણ બાંહેધરી અમને મળેલ છે પૂરેપૂરી, તો તે બદલ પણ બધાયનો આભાર। અને કાલે જે ધંધા રોજગાર જે બંધ રાખવાની વાત હતી, બંધનું એલાન હતું, તે મોકૂફ રાખેલ છે અને બધાએ ધંધા ચાલુ રાખવા। અને બીજા નંબરમાં બધાય સર્વે સમાજ, સર્વે આગેવાનો, સર્વે નેતાઓ બધાએ મને ફૂલ સહકાર આપેલો છે, તે બદલ આભાર। જે પ્રમાણે તેમના દ્વારા વાત કરવામાં આવી છે એ પ્રમાણે કે હત્યાની કલમ હવે લગાવવાની બાંહેધરી આપી દેવામાં આવી છે, જેથી કરીને આજે ગોંડલ બંધ રહેવાનું નથી અને જે બંધનું એલાન હતું એને ક્યાંક મોકૂફ રાખવામાં આવ્યું છે। સમગ્ર વિષયની વાત કરવામાં આવે ને ખાસ કરીને જો આ ઘટના વિશેની વાત કરવામાં આવે તો જે પાટીદાર દીકરો છે એને ક્ષત્રિય લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો ને ત્યારથી જ આ સમગ્ર વિષય સામે આવ્યો હતો। સામસામા પક્ષે ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ હવે ખાસ કરીને આગામી દિવસોમાં જોવાનું રહેશે કે પાટીદાર સમાજ દ્વારા ફરી એક વખત કોઈ નિવેદન આપવામાં આવશે કે કેમ। તેની સાથે શું આગામી દિવસોમાં ફરી એક વખત જો આ કલમને નહીં ઉમેરવામાં આવે ખરેખર જે તે સમયે, તો શું ફરી એક વખત ગોંડલ બંધનું એલાન કરવામાં આવશે કે કેમ, તે પણ એક સૌથી મોટો સવાલ છે। કારણ કે જ્યારથી આ ઘટના સામે આવી હતી ત્યારથી જ અનેક એવા પાટીદાર અગ્રણીઓ છે તે લોકોના એક બાદ એક નિવેદનો સામે આવ્યા હતા। ખાસ કરીને અનેક એવી સોશિયલ મીડિયાની પોસ્ટ છે તે પણ વાયરલ થઈ હતી। એટલે હવે આગામી દિવસમાં જોવાનું રહેશે કે પાટીદાર સમાજ દ્વારા કોઈ નવો હુંકાર કરવામાં આવશે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।